25મી ડિસેમ્બર ક્રિસમસ 3 દિવસનું મિની વેકેશન અને લોકોને પડી ગઈ ફરવાની મજા। દેશ સહિત ગુજરાતના ફરવાલાયક સ્થળોએ એટલી ભીડ જોવા મળી કે ન પૂછો વાત। પછી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ગીર, જૂનાગઢ હોય કે સાપુતારા, દરેક જગ્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। સૌપ્રથમ આપને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી દે, જે હવે પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે। ત્યાં નાતાલના મિની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું જમાવડો રહ્યો। શનિ, રવિ અને સોમવારની 3 દિવસની રજામાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી, જેમાં રવિવારના એક જ દિવસમાં 80,000 પ્રવાસીઓ ઉમટી પડ્યા। શનિ રવિના 2 દિવસ દરમિયાન 1,20,000 જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। નાતાલ હોવાથી સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રખાયું, જેમાં માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશના દરેક છેડેથી પ્રવાસીઓ આવ્યા। સાંભળો મહારાષ્ટ્રથી આવેલ પ્રવાસીઓએ શું કહ્યું। अभी तक तो स्टैचू देखा है, क्रूज पे भी गए, क्रूज भी काफ़ी बढ़िया है। वैली ऑफ फ्लावर्स देखा, मतलब इतने अच्छे फ्लावर्स, एकदम मेंटेनेंस वगैरह बहुत अच्छा है। हम एक्चुअली क्रिसमस के नाताल के छुट्टियों में आए थे, अभी 31st तक रहने वाले हैं यहाँ पे। एरिया के बारे में काफ़ी ज़्यादा सुना था और हम विज़िट करके आए हैं। प्लेस बहुत अच्छा है, काफ़ी हाइजीनिक है, काफ़ी क्लीन है और यहाँ आते ही ऐसा लगता है कि हम नेक्स्ट टाइम वापस आएंगे। सो व्हेन यू एंटर दैट्स द फीलिंग। यहाँ पे आपको सांता क्लॉज भी मिले, आपने फोटो भी निकाला, क्या कहें? फोटोज़ के लिए तो हर जगह का एम्बियंस काफ़ी अच्छा है और आप देख सकते हो कि सब जगह पे कहीं पे भी आप खड़े रहेंगे तो सरदार वल्लभ भाई पटेल सर का आपका व्यू आ जाएगा। और हमने गैलरी विजिट भी किया, वहाँ से नर्मदा डैम भी काफ़ी अच्छा दिख रहा था। તો આ તરફ જૂનાગઢ અને ગીરમાં પણ ઐતિહાસિક વિરાસત અને સિંહ દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા। રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી સહેલાણીઓ સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા। ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો અને સિંહ દર્શનની મજા માણતા પ્રવાસીઓએ કહ્યું કે કુદરતી સૌંદર્યનો નજારો જોઈને અભિભૂત થઈ ગયા। અહીંયા આવીને મને ખૂબ સારો અનુભવ થયો છે। અહીંયા ગીર શાસનમાં સારા એવા અમને પ્રાણીઓ અને એનિમલ બધા જોવા મળેલા છે અને બીજું અહીંયા અમને ખૂબ મજા આવી। સારી સર્વિસ છે અહીંયાની, ગાઈડ બી બધા સારા એવા છે, પ્રોપર રીતે ગાઈડ કરે છે અમને લોકોને અને પ્રવાસી લોકોનું બહુ સારી રીતે ધ્યાન રખાય છે। અમે આયા નિહાળવા માટે અત્યારે નીકળ્યા છીએ। સિંહનું જે આપણે હોય છે અહીંયા આગળ બરાબર, આખું ગીરમાં જંગલમાં જે સિંહ, વાઘ અને દીપડા ને એ બધું જોવાનું હોય છે બરાબર, એની માટે હવે અમે સફારી માટે જઈએ છીએ બરાબર। સુંદર અભિપ્રાય રહ્યો છે ગીરનો અમારા। અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં, જે પૂરા ભારતમાં સૌથી વધારે ચર્ચિત છે આ સમયે, કારણ કે રિનોવેશન પછી અમુક મહિના, 2 મહિના, 3 મહિના પહેલાં જ ખુલ્યું છે। અત્યારે વાત કરીએ તો ક્રિસમસનું સિઝન ચાલી રહ્યો છે, નાતાલ ચાલી રહ્યું છે, લોકોની રજાઓ ચાલી રહી છે, ઘણો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલની વાત કરું 24 તારીખની, તો લગભગ 9,200 પ્રવાસી અહીંયા આવ્યા હતા। એનાથી એક દિવસ પહેલાં લગભગ 6,000 આવ્યા હતા, એનાથી એક દિવસ પહેલાં લગભગ 4,000 આવ્યા હતા। આજે પણ બહુ સારો ફ્લો જોવા મળી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે જે દિવાળીનો હાઈએસ્ટ રેકોર્ડ હતો 11,600નો, એ આજે ક્રોસ થઈ જશે।